પલસાણા તાલુકાના હરિપુરા ગામમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પ્રાથમિક શાળાનું આજરોજ ઉદ્ઘાટન અને અર્પણ વિધિ સમારોહ યોજાયો હતો, જેમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના વરદ હસ્તે લોકાર્પણ યોજાયું હતું। સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે આવેલ હરિપુરા ગામમાં આવેલ પ્રાથમિક શાળાને કોરોના કાળ પહેલા જ જમીનદોસ્ત કરી ફરીથી નવનિર્માણ કરવાનું બેડું ગામના આગેવાનો તેમજ તાલુકા પંચાયતના સભ્ય યોગેશ પટેલ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ કોરોના જેવા કપરા કાળમાં શાળાનું કામ બંધ કરવું પડ્યું હતું અને કોરોના કાળ બાદ ફરીથી ઝડપી કામ હાથ ધરવામાં આવ્યું હતું અને 2 વર્ષ બાદ ફરીથી સરકાર દ્વારા ગ્રાન્ટ અને ગામના દાતાઓની મદદથી સ્માર્ટ શાળા જેવી પ્રાથમિક શાળા ઊભી કરવામાં આવી હતી। ત્યારે આજરોજ પ્રાથમિક શાળાનું લોકાર્પણ અને અર્પણ વિધિ યોજવામાં આવી હતી, જેમાં હાલ ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાના વરદ હસ્તે લોકાર્પણ યોજાયું હતું। સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં હરિપુરા ગામે નિર્મલભાઈ હર્ષદભાઈ યુએસએના દાતા દ્વારા આજે સરકારી આ શાળાના ભવનને 2.5 કરોડના ખર્ચે ગ્રામજનોના સહયોગથી ઉત્સાહી ગ્રામના સરપંચ ખૂબ સારી મહેનત દ્વારા આજે આ સુંદર ભવન મોડેલ ભવન બન્યું છે। અહીંયા 200 વિદ્યાર્થીઓની સંખ્યા છે, ત્યારે દાતાશ્રીઓ પોતાના વતનનું ઋણ ચૂકવવા હેતુ જેઓ ત્યાં ભણ્યા હતા એ શાળાને નવી બનાવી આપી છે, ત્યારે હું સરકાર તરફથી પણ એમનો આભાર વ્યક્ત કરું છું। સરકાર દ્વારા પણ 3 સ્માર્ટ ક્લાસ પણ અહીંયા આપવામાં આવ્યા છે। મિત્રો, જે દાતાઓ જે બહાર રહે છે એમને પોતાના વતનમાં સરકારી શાળા નવી બનાવી હોય તો નામાંકરણ એમનું થતું હોય છે। જે દાતા આ દાન આપતા હોય છે અથવા તો ભવન બનાવી આપતા હોય એમનું નામ એ વ્યક્તિના નામથી આ શાળા સરકારી શાળા પણ નામ એમનું રહેતું હોય છે। તો હું આવા જે દાતાઓ કે જે ગુજરાતમાં જેઓ વિદેશ રહેતા અથવા તો બિઝનેસ કે રીતે ખૂબ સંપન્ન હોય એમને આવી શાળા બનાવી તો જે તે અમારા જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે સંપર્ક કરી અને નવી શાળાનું આવું ભવન બનાવતા હોય, અમને એમનું નામકરણ રાખવું હોય તો સરકાર ખૂબ સરસ રીતે એમને સહયોગ આપી રહી છે। આજે ગુજરાતની અંદર શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ સુંદર કામગીરી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે થઈ રહી છે, ત્યારે આવા દાતાઓને હું પણ વંદન કરું છું। એમના આ પ્રવૃત્તિને હું ખૂબ બિરદાવું છું। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે દેશને નવી દિશા આપી રહ્યા હોય ત્યારે શિક્ષણ એક ખૂબ મહત્ત્વનો ભાગ છે, ત્યારે આ નવી શિક્ષણ પદ્ધતિની અંદર આવા દાતાઓ જ્યારે સહયોગ કરી રહ્યા છે એમને બિરદાવું છું। આવી અનેક પ્રવૃત્તિ ગુજરાતની અંદર થઈ રહી છે, જે દાતાઓ છે એમને પણ વંદન કરું છું। અસ્તુ।